સજા આપી બાદશાહે, એને કીધું તું કે તું ઠંડા પાણીમાં ઉભો રહે તો સવારે ઇનામ આપીશ. બોલો આખી રાત ઉભો રહ્યો ઠંડા પાણીમાં અને સવારે ઓલા ઇનામ માંગ્યું એટલે બીજાએ કીધું કે એના સામે કંઈક તો અગ્નિ હોવો જોઈએ, નહીતર એ પાણીમાં ઠંડા પાણીમાં ઉભો રહી શકે નહીં. હવે એને ઇનામ ન દીધું અને ઉલટાનું એ ઉભો તો ત્યાં ઉભો રહ્યો એટલે સામે એક દીવો બળતો હતો. હવે દૂર હવે એ દીવો બળતો હતો એટલે પેલા એવું કીધું, ઉદાસિયા હોય એને એવું કીધું એ પછી દીવાના પ્રકાશને હિસાબે કે આને ગરમી લાગતી હતી એટલે ઠંડા પાણીમાં ઉભો રહ્યો, એટલે આને તે દેવાય નહીં. એટલે બિરબલ કે આવા રાજા વાજા વાંદરા એ તો તરત તો સીધા સમજે ને. તે રાજા જે નીકળવાના હતા રસ્તે ત્યાં 3 બંબુ ઉભા કરીને ઉપર દેગડું ચડાવ્યું અને હેઠે તાક કર્યો. તો ઓલા નીકળે કે આ બિરબલ તું શું કરીશો? તો ખીચડી કરું, ખીચડી પકાવું છું. અને પણ કે દેગડું એટલું ઊંચું છે અને હેઠે હળગાવીને બેઠો છો કે એ કેદી પાકે? ત્યાં થોડો તાપ લાગતો હોય છે. તો કે ઓલાને દીવાનો તાપ લાગતો તો આને ન લાગે. એટલે બાદશાહને સમજાઈ ગયું ખરેખર મારી ભૂલ હતી, પેલાને ઇનામ આપ્યું. એમાં આપણે દૂરથી જો એમ કરીએ ને વાંહડાની ઉપર તો આપણી ભક્તિ પાકે ખરી ના. આપણે તો પાકા થવાનું અને પાકેલા મીઠા થવાનું. હા, કારણ કે મીઠાશ વિના આવતું નથી. પાકા થવાનું ને મીઠા થવાનું. હવે પાકેલા ફળ બધા મીઠા થાય. કડવી કોઠીબીડી મોસમે લીલી હોય, ગાવ હુકડું હુકાય તો કડવાઈશ ન જાય કાગડા. આમ જોવા જઈએ ને તો એક ગાવ હુકડું જેવું છે કે હુકાય તો કડવાઈશ જાતી નથી. બાકી તો આપણે બધા છે ને કેરી ખાટી હોય પણ પાકે એટલે મીઠી થાય. પપૈયું કડવું હોય પણ પાકે એટલે મીઠું લાગે. તો પાકે એટલે મીઠું લાગે તો આપણે પાકા થયા કે નથી થયા? હા, પાકા થયા તો મીઠા થવા જોઈએ ને. ઘણા તો મરે ત્યાં સુધી એને બોલાવ્યો ન થાય. બોલો હા, આમાં આવતા હોય ને કીધું હોય કાકા કાકા ક્યાંથી આવો? તો સુલામાંથી. અરે ભાઈ તું એટલે જ ધકતો લાગે. હંમેશા મીઠું થવાનું. જે પાકે એનું મીઠું થવાનું. આપણી પાસે જ્ઞાન ભંડાર આવ્યો એટલે આપણે વૃદ્ધ થવાનું, ગયડા થવાનું નહીં. ગરડામાં ને વૃદ્ધમાં ફરક. કારણ કે ગહાઈ ગયેલો હોય એને ગરડો કહેવાય. બુદ્ધિમાં ગહાણો, વિશ્વાસમાં ગહાણો, ભક્તિમાં ગહાણો, જ્ઞાનમાં ગહાણો, બધી રીતે ગહાઈ ગયો. માનમાં ગહાણો અને કાંઈ નો રહ્યો એટલે શરીરમાં ગહાણો. આ બધી રીતે ગહાઈ ગયો ને એને વતાવ્યો ન થાય. પણ વૃદ્ધ એને કહેવાય જ્ઞાનમાં વધેલો, ભાવમાં વધેલો, પ્રેમમાં વધેલો અને સાથે સાથે આવકારમાં વધેલો હોય. અને એવા માણસો જ આજના તાજા પેપર જેવા હોય કે રોજ ડ્રોઈંગ રૂમમાં હવ વાંચે. તો એવું આપણે રહેવાનું છે. અને એટલે જ આપણે સત્સંગમાં આવીએ છીએ. રુચિ, વિશ્વાસ અને યોગ્યતા અનુસાર કોઈ પણ માર્ગ, આપણે એમ કહીએ ને કોઈ પણ માર્ગ અપનાવવાનો છે તો કર્મયોગ. હવે જે માણસ કર્મયોગ કરે ને, મારા માટે નહીં, હું બીજા માટે કરું. બીજા માટે કરવું એટલે કર્મયોગ થાય. પણ બીજો હારો હોવો જોઈએ. હારા માટે કરવું. પાછું બીજા માટે કરવું તો કર્ણ જેવું ન થઈ જાય. કર્ણ બીજા માટે કરતો તો પોતા માટે નહોતો કરતો. પણ દુર્યોધન પાપી હતો ને એના માટે કર્ણ કરતો હતો એટલે પાપનો ભાગીદાર થયો. એટલે બીજાના હિત માટે કરવું અને મારા માટે કઈ ના કરવું એને શું કહેવાય? કર્મયોગ. હવે કર્મયોગ કરવો હોય તો માણસને પહેલા તો કર્મયોગ કોને કહેવાય એના માટે જ્ઞાન તો લેવું જ પડે. એટલે કંઈક તો સમજવું જ પડે. એટલે પેલા સમજણ આવે. સમજણ આવ્યા પછી કર્મ થાય. કારણ કે આવડત ન હોય તો કર્મ થાય નહીં. હવે ગામડામાં ખેડૂત કઈ ભણવા નથી જતો કે ભાઈ કેમ હોવાય, સંતાણ આંકવો હોય કે ભાઈ સાહ સીધા કેમ થાય, કેમ મૂઠ મૂકવાની, કેમ બળદ આંકવાની. હવે તો ટ્રેક્ટર આવી ગયા છે. પહેલા તો એવું જ હતું. પણ એ ક્યાંય ભણવા જતા નહોતા. એ એના બાપ પાસેથી ઘરમાંથી શીખી લેતા હતા. એનું પણ એને જ્ઞાન આવવું જોઈએ તો જ વાવી શકાય. વાઢવાની જો જ્ઞાન ના હોય ને તો હાથ કાપી નાખે પણ પેલું જુવાર કે બાજરી વઢાય નહીં. ઘણી વખત આવું થાય. આ બધાનું જ્ઞાન હોવું જોઈએ. તો મારે સત્કર્મ કરવું હોય તો મારે એનું જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન આવ્યા પછી કર્મ સત્કર્મ કર્યા વિના રહી શકાતું નથી. અને સત્કર્મ ને જ્ઞાન ભેગું થાય એટલે ભક્તિ થાય. એકલી ભક્તિ લુખી લાગે, એકલું જ્ઞાન લુખું લાગે. રાવણ પાસે જ્ઞાન તો હતું, 4 વેદ મોઢે હતા
છતાં એ રાક્ષસ કેમ બન્યો? કારણ કે એનામાં ભાવ જ નહોતો. જેને ભાવ વિનાની ભક્તિ હોય ને એ રાવણ થાય. એટલે પહેલા કીધું છે ભાવપૂર્ણ ભક્તિ હોવી. તો એનો અભ્યાસ કેમ થાય? તો બીજા ઉપર ભાવ રાખીએ, બીજા ઉપર પ્રેમ કરશું તો ભગવાન ઉપર પ્રેમ થશે. તો કે બીજા ઉપર કેમ પ્રેમ થાય? માણસને એમ લાગે ને કે એ તો મારો હકો નથી, મારે કેમ પ્રેમ કરવો? તો ભગવાને 15મા અધ્યાયમાં હમણાં જ આપણે 15મા અધ્યાયનો 10 શ્લોકોનું પારાયણ કર્યું. ભગવાને કીધું મમે અંશ જીવ લોકે જીવ ભૂત સનાતન. તું તો મારો અંશ છો, તો બધામાં તો હું મારો અંશ છે. તો એ નાતે તો આપણે એક થયા. પાછા 14મા શ્લોકની અંદર 15મા અધ્યાયના 14મા શ્લોકમાં ભગવાને કીધું અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામી અન્નમ ચતુર્વિધમ. તારું ખાધેલું પચાવું છું અને લોહી બનાવું છું, તો હામાવાળાનું પણ હું પચાવું. તો એમાં ભય જ નથી. તો પચાવનારો એક છે, તો એના આપણે સંતાનો થયા. તો આપણે એના ઉપર ભાવ લાગે કે નહીં? એમ જાગે કે નહીં? અને જયારે ભાવ જાગે એટલે બીજો રહેતો અને હું કાઢવો હોય તો કાઢી શકતા નથી. પણ તું લાવીએ એટલે હું અને તું બરાબર અમે થઈએ. એટલે હું નીકળી ગયો. હવે આ આવે અને કર્મયોગ થાય અને ભક્તિ શરૂ થાય. એટલે ભાવ શીખવાનો છે, ભાવ વધારવાનો. જ્ઞાન વધે, ભાવ વધે અને સાથે સાથે સત્કર્મ વધે. એટલે ભગવાન કે તું નહીં માગે ને તો મારે આપવું પડશે. અને એટલે જ રાક્ષસોને પણ ભગવાન આપતા હતા. જેને સત્કર્મ કર્યા, ભક્તિ કરી અને જ્ઞાન મારફત કર્યું, એને રાક્ષસોને પણ ભગવાન પ્રસન્ન થયા. તો ગીતાના 5મા અધ્યાયના ચોથા અને 5મા શ્લોકમાં પણ આ જ કહ્યું, તે પ્રાપ્તવ્ય તત્વ તે જ હોઈ શકે જેની પ્રાપ્તિ વિકલ્પ, સંદેહ અને નિરાશા ના હોય. હવે જેને આપણે પ્રાપ્ત કરવાનું છે ને એમાં વિકલ્પ નથી. બીજો સંદેહ ન રાખવો જોઈએ, એટલે શંકા. આપણે ઘણી વખત શું છે, આમ થશે કે નહીં, આવું થશે કે નહીં, પહેલી માણસને શંકા જાય. જયારે વરસાદ નો થયો ને દુકાળ પડ્યો ને એટલે મંદિરના મહારાજે એવું કીધું આખા ગામને, મંદિરે આવજો, આપણે ભગવાનની ધૂન બોલશું ને પ્રાર્થના કરશું એટલે ભગવાન આપણા માટે વરસાદ મોકલશે. આખું ગામ ભેગું થયું. નવરાજ હતા, વરસાદ નો થાય ત્યાં સુધી વાવણી ન થાય. એટલે બધા ગામમાં ભેગા થયા અને 2 કલાક સુધી ધૂન બોલ્યા, પ્રાર્થના કરી, ભગવાનને વિનંતી કરી. એટલે 2-4 જણા ઉભા થઈને મહારાજને કીધું વરસાદ તો ન આવ્યો, આપણે તો 2 કલાક સુધી પ્રાર્થના કરી, ધૂન બોલ્યા. મહારાજે એવું કીધું તમને કોઈને વિશ્વાસ જ નથી, શંકા છે. તો કેમ? તો તમે છત્રી લઈને આવ્યા? ખુદને શંકા છે કે વરસાદ આવવાનો જ નથી. તો એક છોકરો ઉભો થયો 7 વર્ષનો કે હું છત્રી લાયો. એને યાદ હતું કે ભગવાન ઉપર વિશ્વાસ હતો, બીજાને આખા ગામને નહોતો. કારણ એને ભરોસો જ નહોતો કે આપણી પ્રાર્થનામાં જ ઠેકાણું નથી તો ભગવાન ક્યાં સાંભળવાનું. હા, આપણે ઘણી વખત 7 વાગે મંદિર જાય, કોઈ 11 વાગે મંદિર જાય. ભગવાન કે તારું કોઈ ટાઈમનું ઠેકાણું? અને ટાઈમનું ઠેકાણું ન હોય તો આપણે બોલાવીએ તે ભગવાને પછી ટાઈમનું ઠેકાણું રાખે? તું કહી હું કરું? એ તો બીજ બોય બબુલ કા તો આમ કહાં से હોય? આપણે જેવું વાવ્યું હોય એવું જ આપણે લડવાનું હોય છે. ભગવાન કે હમ કહેતે हैं भगवान आते नहीं, हम बुलाते भगवान आते नहीं, मगर नरसिंह मेहता की तरह हम बुलाते नहीं. બોલાવવું તો પડે. ભગવાનને ક્યારે બોલાવી શકીએ? અને એટલે જ કીધું છે કે પ્રાપ્તવ્ય, પ્રાપ્તિમાં વિકલ્પ, સંદેહ અને નિરાશા ના હોય. વિકલ્પ, સંદેહ, શંકા ના હોવી જોઈએ અને નિરાશા ના હોય. આપણે શું છે, અઠવાડિયું થાય ને એટલે નિરાશ થઈ જાય. હવે કઈ આપણને ભગવાન સામું જોવાનો, હવે ભગવાન કઈ સામું જોશે નહીં. ભગવાન એમ રસ્તામાં પડ્યો છે. અરે મીઠું પકાવવો તો જલ્દી મળે, પણ હોનું કાઢવું હોય તો જમીનમાં ઊંડું જવું પડે, મહેનત કરવી પડે, ધૂળ ધોવી પડે, એમાંથી હોના નાખવાનું મળે. મહેનત વિના તો મળતું નથી. આ તો તરત જ જોઈએ છે. અને એટલે જ આપણે મહેનત કરવામાં પાછા રહીએ છીએ. અને આપણે તપાસ કરી, એક ભક્ત તો 1 વર્ષ સુધી ભગવાનના મંદિરમાં બેસીને પ્રાર્થના કરતો હતો, પૂજા કરતો હતો, ભક્તિ કરતો હતો અને ભગવાનનું ધ્યાન ધરતો હતો. બધા ગામના આવીને એમ કે દર્શન કરવા કે કામો બેઠો છું વરદી ત્યાં, હજી ભગવાન પ્રસન્ન થયા નથી તો મેલને માથા કોઈ બોલો કે કઈ વાંધો નહીં. અને એક દિવસ ભગવાન અંતર
અંતર ધ્યાન થઈને જ અવાજ આપ્યો, આકાશવાણી થઈ કે હું તારી પ્રાર્થના સ્વીકારતો નથી. ત્યાં તો ઓલું નાચવા માંડ્યો. એટલે ગામના કે ગાંડો થઈ ગયો, ભગવાને કીધું તારી પ્રાર્થના સ્વીકારતો નથી. ભગવાનને ખબર તો છે કે હું અહીં બેઠો, આજ નહીં સ્વીકારે, પણ બીજું 1 વર્ષ જાહે ને તો સ્વીકાર છે. અને એટલો વિશ્વાસ હોય એનાથી જ ભક્તિ થાય. પણ આપણે તો તરત જ જોઈએ. હા, હવે દહીં મેળવીએ ને, બેનો દૂધમાં છાશ નાખીને ઢાંકીને મૂકી રાખે સવાર સુધી તો દહીં થાય. પણ કલાકે જોયા કરે તો એ દહીં થાય ના? જાયમુક નહીં તો સવારે ના દહીં થાય ના દૂધ રે, દૂધો થઈ જાય. એમાં આપણી ભક્તિનું ઠેકાણું રહે નહીં. એટલે ભક્તિમાં પહેલો સંદેશ